દેવ ડેમના પાણીએ ડભોઈના ખેડૂતોને રડાવ્યા છે। કપાસ, મરચી અને ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે। અંદાજે 500 વીઘા જમીનમાં ખેડૂતોને ભારે નુકસાની છે। ગુજાલી, ઢોલાર, કરાલી અને અંગુઠણ ગામો પ્રભાવિત થયા છે। દેવ ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડાયું હતું। ખેડૂતોને અંદાજે 1.5 થી 2 કરોડનું નુકસાન થયું છે। પાક પાણીમાં તણાઈ જવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। 3 દિવસ વીતવા છતાં પાક સર્વે શરૂ નહીં। દર વર્ષે સહાય ન મળતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। વહેલી તકે પાક સર્વે કરી વળતર આપવા પણ માંગ ઉઠવા પામી છે। સરકારશ્રીથી એ વિનંતી છે કે દેવ ડેમમાંથી પાણી જે છોડવામાં આવે છે અને છેલ્લા 3-4 વર્ષથી નુકસાન થાય છે। વરસાદથી નુકસાન થતો નથી। આ દેવ ડેમમાં પાણી છોડવાથી નુકસાન થાય છે અને વ્યાજે લાઈન ધંધો કરે છે। એમાં સરકારશ્રીથી એ વિનંતી છે કે જે અધિકારી છે એમના છે એમનો હોય જાંચ લે એમની। કપાસ છે, ડાંગર છે, તુવેર છે, મરચી છે, શાકભાજી છે। 500 થી 600 વીઘામાં નુકસાન છે। ડભોઈ તાલુકાને જે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવે છે તો ડભોઈ તાલુકાના જે નીચાણવાળા ગામો છે, મારું ગામ ગોજાલી, કરાલીપુરા, ઢોલાર, અબ્દલ્લાપુરા, જે અન્ય બીજા ગામો છે એમને પણ અસર પડી છે। ખેડૂતોને બહુ માર પડ્યો છે પાકમાં। જે પાકમાં જે નુકસાન થયું છે એ કપાસ છે, મરચી છે, તુવેર છે, અન્ય બીજા શાકભાજી પાક છે, બધાને નુકસાન થયું છે। વડોદરા જિલ્લામાં વરસાદ પડવાથી એમનાથી અમારે કશું નુકસાન છે નહીં। દેવ ડેમમાંથી પાણી છોડે છે એનાથી અમારે નુકસાન છે। કપાસ છે, મરચી છે, ડાંગર છે, શાકભાજી છે, તુવેર છે, એવા અન્ય છે સાહેબ। દર વર્ષ આપણે છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા છે। 4 દિવસ પહેલા જ વડોદરા જિલ્લામાં મુસળધાર વરસાદ પડવામાં આવ્યો હતો ત્યારે દેવ ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેની સીધી અસર ઢાઢર નદીના કાંઠામાં જે વિસ્તારો આવેલા છે તેની સીધી અસર થવા પામી છે। જો વાત કરવામાં આવે તો ડભોઈ તાલુકાના હાલ ગુજરાત પક્ષની ટીમ કરાલી ગામે પહોંચી ગઈ છે। કરાલી ગામની જો વાત કરવામાં આવે તો કરાલી ગામમાં જે મરચી છે, કપાસ છે, અન્ય શાકભાજી છે એવા મોટા પાકમાં નુકસાન થવા પામ્યું છે। જો વાત કરવામાં આવે તો આશરે અંદાજિત જે ઢાઢર નદીના કાંઠાના વિસ્તારો છે જેમાં જે ઢોલાર છે, પ્રયાગપુરા છે, દંગીવાલા છે, કરાલીપુરા છે, ગોજાલી છે, એવા અનેક જે વિસ્તારો ઢાઢર નદી કિનારા મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું। જો વાત કરવામાં આવે તો 600 થી 700 વીઘા જેટલું નુકસાન થવા પામ્યું છે। અને જે ખેડૂતો જ્યારે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે ખેડૂતોને મોટા ભાગે નુકસાન થવા પામ્યું છે। અને બીજી મહત્વની વાત એ છે કે હજુ સુધી સરકાર દ્વારા કોઈ સર્વે કરવામાં નથી આવ્યો। ખેડૂતોની માંગ છે કે વહેલી તકે સર્વે કરે તો વહેલી તકે સર્વે કરવામાં આવે। પિન્ટુ પટેલ, ગુજરાત ફર્સ્ટ, ડભોઈ, વડોદરા।